हेलो विद्यार्थी मित्रों, आप સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। તો આજે હું તમારા માટે લઈને આવી ગઈ છું ધોરણ 10 વિષય ગણિત પાઠ 5 સમાંતર શ્રેણીના સ્વાધ્યાય 5.3ના ભાગ 2 એટલે કે પ્રશ્ન 11 થી 20ની સમજૂતી, તે પણ આપણી ગણિતની નવી બુક પ્રમાણે। તે પહેલાં તમે જો આગળના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોઈ લેજો અને આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો। તો ચાલો સ્વાધ્યાય 5.3ના પ્રશ્ન 11 થી 20ની સમજૂતી મેળવીએ। તો અહીં આપણો 11મો પ્રશ્ન છે કે સમાંતર શ્રેણીના પ્રથમ n પદોનો સરવાળો 4n - n² હોય તો તેનું પ્રથમ પદ કયું હશે, અર્થાત S1 કયું હશે। પ્રથમ બે પદોનો સરવાળો કેટલો હશે, બીજું પદ કયું હશે, અને આ જ રીતે ત્રીજું પદ, 10મું પદ અને nમું પદ શોધો। તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં Sn બરાબર 4n - n²। આથી પ્રથમ પદ SA બરાબર S1 બરાબર A1 એટલે 4 × 1 - 1નો વર્ગ એટલે તે આપણી પાસે થશે 4 - 1 એટલે 3। એના પછી પ્રથમ બે પદોનો સરવાળો એટલે કે S2 બરાબર A1 + A2 એટલે 4 × 2 - 2નો વર્ગ એટલે 4 × 2 એટલે 8 અને 2નો વર્ગ 4 તો 8 - 4 એટલે 4 થશે। આથી બીજું પદ A2 બરાબર 4 - A1 એટલે 4 - 3 બરાબર 1 થશે। આમ સામાન્ય તફાવત A2 - A1 એટલે કે 1 - 3 બરાબર -2। ત્રીજું પદ A3 એટલે A + 2D માટે 3 + 2 × -2 એટલે તે થશે -1। 10મું પદ A10 બરાબર A + 9D તો A 3 + 9 × -2 બરાબર -15। અને એવી જ રીતે nમું પદ AN બરાબર A + n - 1 × D તો માટે તે આપણી પાસે થશે 3 + n - 1 × -2 તો માટે તેને આપણે લખી શકીએ કે તે 3 - 2n + 2 એટલે કે 5 - 2n થશે। હવે એના પછીનો આપણો 12મો પ્રશ્ન છે કે 6 વડે વિભાજ્ય પ્રથમ 40 ધન પૂર્ણાંકોનો સરવાળો શોધો। તો સૌપ્રથમ આપણે લખીએ કે 6ના ધન પૂર્ણાંકો એ 6, 12, 18, 24 એવા છે જે સમાંતર શ્રેણીમાં છે। અહીં A બરાબર 6, D બરાબર 12 - 6 એટલે 6 અને n બરાબર 40 તો Sn બરાબર n/2 2a + n - 1 × D માટે S40 બરાબર 40/2 કૌંસમાં 2 × 6 + 40 - 1 × 6 માટે S40 બરાબર 20 કૌંસમાં 12 + 39 × 6 તો માટે S40 બરાબર આપણી પાસે થશે 4920। આથી 6 વડે વિભાજ્ય 40 ધન પૂર્ણાંકોનો સરવાળો એ 4920 થશે। હવે એના પછીનો આપણો 13મો પ્રશ્ન છે કે 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો શોધો। તો સૌપ્રથમ આપણે 8ના પ્રથમ 15 ગુણિતો શોધીએ તો તે એને ચડતા ક્રમમાં ગોઠવીએ તો 8, 16, 24, 32 એમ કરતાં 120 થશે। તો માટે અહીં A બરાબર 8, L બરાબર 120 અને n બરાબર 15 થશે। તો માટે આપણે Snનું સૂત્ર લખીએ કે Sn બરાબર n/2 A + L તો માટે S15 બરાબર 15/2 કૌંસમાં 8 + 120 તો માટે S15 બરાબર 15/2 કૌંસમાં 128 માટે S15 એ આપણી પાસે થશે 960। આમ 8ના પ્રથમ 15 ગુણિતોનો સરવાળો એ 960 થશે। એના પછી હવે આપણો 14મો પ્રશ્ન છે કે 0 અને 50 વચ્ચેના અયુગ્મ પૂર્ણાંકોની સંખ્યા શોધો। તો સૌપ્રથમ આપણે લખીએ કે 0 અને 50ની વચ્ચે અયુગ્મ પૂર્ણાંકો 1, 3, 5, 7 એમ કરતાં 49 થશે। આથી A બરાબર 1, D બરાબર 3 - 1 એટલે 2 અને L બરાબર 49। an બરાબર A + n - 1 × D તો માટે 49 બરાબર 1 + n - 1 × 2 તો માટે 48 બરાબર 2 × n - 1 તો માટે 48/2 એટલે 24 બરાબર n - 1 તો માટે n બરાબર 24 + 1 એટલે 25। તો હવે આપણે જો એનો સરવાળો શોધીએ તો Sn બરાબર n/2 2a + n - 1 × D તો માટે આપણે લખી શકીએ કે S25 બરાબર 25/2 કૌંસમાં 2 × 1 + 25 - 1 × 2 તો માટે 25/2 કૌંસમાં 2 + 24 × 2 થશે। તો માટે આપણે લખી શકીએ કે S25 બરાબર 625 થશે। આમ 0 અને 50 વચ્ચે આવેલી જે અયુગ્મ સંખ્યાઓનો છે એનો સરવાળો આપણી પાસે 625 થશે। હવે એ જ પ્રમાણનો આપણો 15મો પ્રશ્ન છે કે નિર્માણ કામ માટે થયેલા કરારમાં નિશ્ચિત તારીખ કરતાં વિલંબથી પૂરા થતા કામ માટે નીચે પ્રમાણેના દંડની જોગવાઈ થઈ।
પ્રથમ દિવસ માટે ₹200, બીજા દિવસ માટે ₹250, ત્રીજા દિવસ માટે ₹300 વગેરે. પ્રત્યેક દિવસ માટે દંડની રકમ આગળના દિવસ કરતાં 50 વધુ હતી. જો કોન્ટ્રાક્ટર 30 દિવસનો વિલંબ કરે તો તેણે ભરવી પડતી દંડની રકમ શોધો. તો સૌપ્રથમ આપણે લખીએ કે અહીં દંડના વિલંબ માટેની રકમ, તો પહેલા દિવસ માટે એ રકમ છે 200, બીજા દિવસ માટે 250, ત્રીજા દિવસ માટે 300. તો આ સમાંતર શ્રેણી છે, 200, 250, 300 એમ 30 પદ સુધી. તો માટે a બરાબર 200, d બરાબર 250 ઓછા 200 એટલે 50 અને n બરાબર 30. તો માટે Sn બરાબર n/2 2a વત્તા n-1 × d. માટે S30 બરાબર 30/2 કૌંસમાં 2 × 200 વત્તા 30 ઓછા 1 × 50. તો માટે તે આપણી પાસે થશે કે S30 બરાબર 15 કૌંસમાં 400 વત્તા 29 × 50. એટલે તે આપણી પાસે થશે S30 બરાબર 27,750. આમ જે 30 દિવસ માટે વિલંબ કરતા દંડ જે છે એ થશે 27,750. એ જ પ્રમાણે એના પછીનો આપણો 16મો પ્રશ્ન છે કે કોઈ એક શાળામાં વિદ્યાર્થીઓના સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન માટે અપાતા 7 ઇનામો માટે કુલ ₹700ની જોગવાઈ કરવાની છે. જો પ્રત્યેક ઇનામ આગળના ઇનામ કરતાં ₹20 ઓછું હોય તો પ્રત્યેક ઇનામની રકમ શોધો. તો અહીં આપણને ઇનામનો સરવાળો આપ્યો છે 700. તો સૌપ્રથમ આપણે લખીએ કે ધારો કે પહેલું ઇનામ A, બીજું ઇનામ A-20, ત્રીજું ઇનામ A-40 અને ચોથું ઇનામ જે છે એ A-60 થશે. તો એમાં આપણું પ્રથમ પદ A, એનો સામાન્ય તફાવત A-20 ઓછા A એટલે તે થશે આપણી પાસે -20. તો અહીં n બરાબર 7 અને Sn બરાબર 700. તો માટે Snનું સમીકરણ લખીએ તો Sn બરાબર 700 આપ્યા છે અને તેનું સમીકરણ થશે કે n/2 2a વત્તા n-1 × d. માટે 700 બરાબર 7/2 2 × a વત્તા 7 ઓછા 1 × -200. તો માટે 700/7 અને એના ગુણ્યા 2 એટલે તે આપણી પાસે થશે 100 બરાબર A-60. તો માટે a બરાબર 100 વત્તા 60 એટલે 160. આથી પ્રથમ ઇનામની રકમ 160, એના પછીના પ્રત્યેક ઇનામની રકમ છે તે થશે 160, 140, 120, 100, 80, 60 અને 40. તો આમ તે ઇનામની રકમ આ પ્રમાણે થશે. હવે એના પછીનો પ્રશ્ન છે કે એક શાળામાં 15 વિદ્યાર્થીઓ વાયુ પ્રદૂષણ ઓછું કરવા માટે શાળાની અંદર અને બહાર વૃક્ષ વાવવાનું વિચારે છે. એવું નક્કી કરાયું કે પ્રત્યેક ધોરણનો પ્રત્યેક વિભાગ તે જે ધોરણમાં ભણતા હોય તેટલા વૃક્ષ વાવશે. દાખલા તરીકે ધોરણ 1નો વિભાગ 1 વૃક્ષ વાવશે, ધોરણ 2નો વિભાગ 2 વૃક્ષ વાવશે અને આવું ધોરણ 12 સુધી ચાલે છે. દરેક ધોરણમાં 3 વિભાગ છે અને આ વિદ્યાર્થીઓ દ્વારા કેટલો વૃક્ષનું વાવેતર થશે? તો આપણે સૌપ્રથમ લખીએ કે અહીં વર્ગોની સંખ્યા 12 છે અને n બરાબર 12 થશે અને તથા દરેક વર્ગમાં 3 વિભાગ છે. તો વર્ગ 1ના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલા વૃક્ષો બરાબર 1 × 3 એટલે 3. વર્ગ 2ના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલા વૃક્ષ તો તે થશે 2 × 3 એટલે 6 અને વર્ગ 3ના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલા વૃક્ષ તો 3 × 3 એટલે 9 થશે. આમ જો એમ ચાલતા જો 12ના વર્ગ છે એના વિદ્યાર્થીઓ દ્વારા રોપાયેલા વૃક્ષની સંખ્યાની વાત કરીએ તો તે થશે 12 × 3 એટલે 36. તો માટે a બરાબર 3, d બરાબર 6 ઓછા 3 એટલે 3 અને n બરાબર 12. તો માટે Sn બરાબર n/2 2a વત્તા n-1 × d. એટલે S12 બરાબર 12/2 કૌંસમાં 2 × 3 વત્તા 12 ઓછા 1 × 3. તો માટે 6 કૌંસમાં 6 વત્તા 11 × 3 એટલે S12 જે છે એ આપણી પાસે થશે 234. તો આમ કુલ 234 વૃક્ષ વાવાયા હશે. એના પછીનો આપણો 18મો પ્રશ્ન છે કે વારાફરતી A અને Bને કેન્દ્ર લઈને ક્રમિક અર્ધવર્તુળની મદદથી એક કુંતલ એટલે કે સ્પાઇરલ બનાવવામાં આવે છે. તેની શરૂઆત Aથી થાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ત્રિજ્યાઓ 0.5 સેન્ટીમીટર, 1 સેન્ટીમીટર, 1.5 સેન્ટીમીટર, 2 સેન્ટીમીટર એમ હોય તો આવા 13 ક્રમિક અર્ધવર્તુળથી બનતા કુંતલની લંબાઈ શોધો. અને આપણને પાઈ બરાબર આપ્યું છે 22/7 અને સૂચન છે કે ક્રમિક અર્ધવર્તુળની લંબાઈ L1, L2, L3, L4 એમ અને કેન્દ્ર અનુક્રમે AB એવી રીતે લેવાનું છે. તો હવે આપણે લખીએ કે અહીં દરેક અર્ધવર્તુળની જે લંબાઈ છે પાઈ r થશે. તો માટે પહેલા અર્ધવર્તુળની લંબાઈ L1 બરાબર 0.5 × પાઈ સેન્ટીમીટર, બીજું અર્ધવર્તુળ છે એની લંબાઈ થશે L2 બરાબર 1 પાઈ સેન્ટીમીટર, ત્રીજા અર્ધવર્તુળની લંબાઈ L3 બરાબર 1.5 પાઈ સેન્ટીમીટર અને ચોથા અર્ધવર્તુળની લંબાઈ છે એ L4 બરાબર 2 પાઈ સેન્ટીમીટર. એમ જે 13મું અર્ધવર્તુળ છે તેની લંબાઈ થશે આપણી પાસે L13 બરાબર 6.5 પાઈ સેન્ટીમીટર. તો આમ અર્ધવર્તુળો
દોરવાથી મળતા કુંતલની લંબાઈ L બરાબર L1 વત્તા L2 વત્તા L3 વત્તા L4 એમ ચાલ્યા કરશે. તો માટે L બરાબર 0.5 પાઈ વત્તા 1 પાઈ વત્તા 1.5 પાઈ વત્તા 2 પાઈ એમ ચાલશે. ડેશ. તો માટે S13 બરાબર 0.5 પાઈ વત્તા 1 પાઈ વત્તા 1.5 પાઈ વત્તા 2 પાઈ. તો માટે S13 બરાબર 13/2 કૌંસમાં 2 ગુણ્યા 0.5 પાઈ વત્તા 13 ઓછા 1 ગુણ્યા 0.5 પાઈ. માટે તે આપણી પાસે થશે કે 13/2 કૌંસમાં પાઈ વત્તા 12 ગુણ્યા 0.5 પાઈ. તો માટે 13/2 પાઈ વત્તા 6 પાઈ એટલે 13/2 ગુણ્યા 7 પાઈ થશે. અને આપણને પાઈની કિંમત આવી છે 22/7. તો આપણે લખી શકીએ કે 13/2 ગુણ્યા 22 એટલે 13 ગુણ્યા 11. તો તે આપણી પાસે થશે L બરાબર 143 સેમી. આમ એ કુંતલની લંબાઈ છે એ 143 સેન્ટીમીટર થશે. એવી જ રીતે એના પછીનો આપણો 19મો પ્રશ્ન છે કે લાકડાના 200 ગોળવા નીચે પ્રમાણે ગોઠવવામાં આવ્યા છે. તળિયાની હારમાં 20 ગોળવા, તેની ઉપરની હારમાં 19, તેની ઉપરની હારમાં 18 ગોળવા. આવા 200 ગોળવા ગોઠવવા માટે કેટલી હાર થશે અને સૌથી ઉપરની હારમાં કેટલા ગોળવા થશે? તો આપણને આકૃતિ આપી છે. તો એ પ્રમાણે હવે આપણે લખીએ કે આપણી પાસે રહેલી હરોળમાં પહેલી હરોળમાં 20, બીજી હરોળમાં 19, ત્રીજી હરોળમાં 18 એવા ગોળવા છે તથા SN બરાબર 200 છે અને સમાંતર શ્રેણી બનશે 20, 19, 18 એમ. તો માટે A બરાબર 20, D બરાબર 19 ઓછા 20 એટલે ઓછા 1 અને SN બરાબર 200. તો આપણે N શોધવાનું છે. તો માટે SN બરાબર N/2 2A વત્તા N-1 × D. માટે 200 બરાબર N/2 કૌંસમાં 2 ગુણ્યા 20 વત્તા N ઓછા 1 ગુણ્યા ઓછા 1. તો માટે 200 બરાબર N/2 કૌંસમાં 40 ઓછા N વત્તા 1. તો માટે 200 બરાબર N/2 કૌંસમાં 41 ઓછા N થશે. તો માટે આપણે લખી શકીએ કે 400 બરાબર 41N ઓછા N² એટલે N² ઓછા 41N વત્તા 400 બરાબર 0. તો આપણે જો તેના અવયવ પાડીએ તો તેના એક અવયવ પડશે N ઓછા 25 અને બરાબર 0 અને N ઓછા 16 બરાબર 0. તો આમ Nના બે કિંમત થાય, N બરાબર 25 અને N બરાબર 16. તો જો સૌપ્રથમ આપણે N બરાબર 25 લઈએ તો એના ગોળવાની સંખ્યા થશે કે A25 બરાબર A વત્તા 24D. તો માટે 20 વત્તા 24 ગુણ્યા ઓછા 1 એટલે તે ઓછા 4 થશે. પણ અહીં જે સંખ્યા છે એ ઋણ ન હોઈ શકે. તો હવે જો આપણે N બરાબર 16 લઈએ તો ઉપરની હારમાં લાકડાના ગોળવાઓની સંખ્યા A16 બરાબર A વત્તા 15D એટલે 20 વત્તા 15 ગુણ્યા ઓછા 1 તો તે 5 થશે. આમ લાકડાની 5 ગોળીઓ સૌથી ઉપરની હારમાં મૂકવી પડે અને કુલ 16 હાર આપણી બનશે. તો હવે એના પછીનો આપણો 20મો પ્રશ્ન છે કે એક બટાકા ઉપાડવાની હરીફાઈમાં આરંભ બિંદુ પર એક ડોલ રાખેલ છે અને ત્યારબાદ તેનાથી 5 મીટર દૂર પ્રથમ બટાકું છે અને ત્યાર પછી દર 3 મીટરે એક બટાકું સીધી રેખામાં ગોઠવેલું છે. આવા 10 બટાકા રેખા પર મૂકેલા છે. દરેક હરીફે બાલદી પાસેથી દોડીને પોતાની નજીકનું બટાકું ઉપાડીને પાછા આવી બાલદીમાં નાખવાનું છે. ત્યારબાદ આ જ પ્રમાણે બીજું, ત્રીજું અને છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી દોડવાનું છે. હરીફે કેટલું અંતર દોડવું પડશે? સૂચન: પ્રથમ અને દ્વિતીય બટાકું ઉપાડવા હરીફ દ્વારા કપાતું અંતર જે મીટરમાં છે તે છે 2 ગુણ્યા 5 વત્તા 2 ગુણ્યા 5 વત્તા 3. તો માટે આપણે લખીએ કે અહીં પ્રથમ બટાકા માટે દોડવાનું અંતર એટલે 2 ગુણ્યા 5 એટલે 10 મીટર. બીજા બટાકા માટે દોડવાનું અંતર તો 5 વત્તા 3 ગુણ્યા 2 એટલે 5 ને 3 8 ગુણ્યા 2 એટલે 16. એવી જ રીતે ત્રીજા બટાકા માટે દોડવાનું અંતર તો 5 વત્તા 3 વત્તા 3 ગુણ્યા 2 એટલે 22 મીટર. અને ચોથા બટાકા માટે દોડવાનું અંતર તો 5 વત્તા 3 વત્તા 3 વત્તા 3 ગુણ્યા 2 એટલે તે 28 મીટર થશે. તો હવે એના પછી અહીં 10, 16, 22, 28 એમ સમાંતર શ્રેણી બને છે જેમાં A બરાબર 10, D બરાબર 16 ઓછા 10 એટલે 6 અને N બરાબર 10. તો SN બરાબર N/2 2A વત્તા N-1 × D. તો માટે S10 બરાબર 10/2 કૌંસમાં 2 ગુણ્યા 10 વત્તા 10 ઓછા 1 ગુણ્યા 6. માટે S10 બરાબર 5 કૌંસમાં 20 વત્તા 9 ગુણ્યા 6. માટે S10 આપણને મળશે 370. આમ દોડમાં છેલ્લું બટાકું બાલદીમાં મુકાય ત્યાં સુધી હરીફે 370 મીટર દોડવું પડશે. તો અહીં આપણો આ સ્વાધ્યાય એ પૂર્ણ થાય છે. જો તમને આમાં કોઈ પણ ડાઉટ હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને આપની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. થેન્ક યુ.